મારું નામ છે સાફિન સિદ્દીકી। ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટની અંદર મારો હોદ્દો છે ફિલ્ટર ઓપરેટર તરીકે। એટલે હું તમને પ્લાન સમજાવું। આ જે પ્લાન છે આ આણંદપુર ડેમમાંથી પાણી આવે છે। આ પાણી છે આણંદપુર ડેમમાંથી સીધું આવે છે અને આની અંદર જાય છે ચેનલની અંદર। એટલે આ રો વોટર ચેનલ છે। અહીંયા તમને બતાવું, અહીંયા આવો એટલે રો વોટર ચેનલની અંદર આ પાણી જાય છે। આ રો વોટર ચેનલમાંથી મિક્સરમાં જાય આ પાણી। આ મિક્સરની અંદર કારણ એના માટે છે કે સામે એલમ સ્ટોર છે, સામે એલમ સ્ટોર છે। એલમમાંથી સવારે 3 કલાક અમારે એલમ કરવાનું, ક્લોરીન કરવાનું હોય પાણી। એના થકી પાઇપલાઇનમાં જાય અને આમાં મિક્સ થાય પાણી। આમાં મિક્સ થાય પછી આની અંદર જાય છે। ત્યાં બ્રિજ ચાલુ રહે છે। બ્રિજ ચાલુ હોય તો એ 2 ચક્કીએ ચાલુ રહે છે। એની અંદર પાણી છે એ પાણી સ્ટોરેજ થાય અને ક્લીન થાય। જે અને ક્લોરીન ગેસ છે, સામે ક્લોરીન ગેસ છે તમને દેખાડું છું। એ સવારે 3 કલાક ચાલુ રહે છે। ક્લોરીન ગેસ એ આમાં જાય છે। તેમાં બેક્ટેરિયા કે જે કાંઈ પણ હોય એ આમાં બેસી જાય। એના પછી પાણી ક્લીન થઈ એના પછી આ ચેનલની અંદર જાય। આ ચેનલની અંદર એ ચેનલમાંથી આ ફિલ્ટર હાઉસની અંદર જાય છે। અહીંયા 10 બેડ ચાલુ છે। આ ફિલ્ટર હાઉસની અંદર અહીંયા 10 બેડ ચાલુ છે। એ તમને બતાવું। આ પાણી ઇનલેટની અંદર આ પાણી પેલા આવે, એની અંદર આ બેડની અંદર જાય। આ બેડની અંદર જે મોટા પથ્થર છે અને દરિયાની રેતી છે તેમાં આ જે કાંઈ વસ્તુ હોય આમાં બેસી જાય। બેસી અને આઉટલેટમાં જે તમને પાણી શુદ્ધ તમને દેખાડું એ અહીંયા આવે છે। એ આ શુદ્ધ થઈને પાણી બહાર નીકળે છે। ત્યાં કમ્પ્લીટ શુદ્ધ થઈને આ પાણી આમાં આવે છે, ચોખ્ખું થઈ જાય આના પછી। આ પછી 50 લાખ લીટર સંપની અંદર જાય। એના પછી સપ્લાય થાય। આ સાવ ક્લીન અને શુદ્ધ પાણી થઈ જાય। એ બધા બેડ છે, 10 બેડ છે। 10 બેડની અંદર આપણી ક્ષમતાના હિસાબે આપણે બધી પાણી બધા બેડ ખોલવા પડે। સમજી ગયા? આપણે 10 નું પાણી આવતું હોય તો આપણે 10 બેડ ખોલવા પડે। 10 બેડ ખોલીએ એટલે બધાની અંદર કેપેસિટીની પ્રમાણે આ ચેનલમાં પાણી આવે। જો આપણે 5 બેડ ચાલુ કરીએ તો એમાં હાલે ને આપણે 10 બેડ ચાલુ કરવા પડે હમણાં વરસાદના હિસાબે। એટલે એનાથી આ પાણી કમ્પ્લીટ થઈ અને શુદ્ધ આવે। એના પછી 50 લાખ લીટરનો સમ છે અમારે બહાર, એમાં સ્ટોરેજ થાય। એના પછી અમારે 17 લાખ લીટરનો છે, એમાંથી 17 લાખ લીટરની અંદર પાણી સપ્લાય થાય છે 200ની મોટરથી। એના પછી ગામને આપણે સપ્લાય કરીએ છીએ। આ આદિત્યનગર છે, બધી જગ્યાએ આપણું પાણી અહીંયા જાય છે। દોલતપરા, સાબલપુર આપણું પાણી બધી જગ્યાએ જાય છે। આપણું 10 MLD 10 લાખ લીટર એટલે 1 કરોડ લીટર જેવું પાણી જાય છે। 10 MLD હોય, 11 MLD હોય, કોઈ 12 MLD હોય, એવી રીતના હોય। આ 24 કલાક ચાલુ રહે પાણી। જ્યાં લગી ચાલુ અમારે, જ્યાં લગી સપ્લાય ચાલુ હોય ત્યાં લગી અમારા ચાલુ જ રહે, બંધ થાય નહીં અમારે। જ્યારે આણંદપુરનું પાણી જે ઘટતું હોય ઉપરકોટ જ્યારે જોતું હોય ત્યારે બંધ અમારે કરવું પડે। બીજી જગ્યાએ બીજા એરિયાની અંદર સપ્લાય કરવા હાટું અમારે પાણી રોકવું પડે, ત્યારે અમારે બેડ બંધ કરવા પડે। અટાણા આનંદપુર એક જ ડેમમાંથી પાણી આવે છે અમારે। એમાં ખાલી બધા હસનાપુર ડેમ છે અમારે। હા, એની અંદર એની જે અમારા એરેટર જે ઉપર દેખાયું એ એરેટર છે વચમાં છે, એ હસનાપુર ડેમનું છે। એ ડેમની અંદરથી આવીને એ જ તમને જે હમણાં પ્લાન સમજાયું એ જ પ્લાનની રીતના આ મુજબ આપણને પાણી આવે છે। સામે છે એ આનંદપુરનું આવે, ઉપર છે એરેટર છે જે વચમાં છે, એનાથી આપણે હસનાપુરનું પાણી આવે છે।